ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે પિન ડાયાગ્રામ સ્ટાર્ટ કર્યું હતું. એમાં સ્ટાર્ટિંગમાં આપણે જે પિન જોઈ હતી એ આપણે એક વખત રિવાઇઝ કરીએ અને પછી આગળની જે પિન છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે એવું સમજતા હતા કે આખું જે પિન ડાયાગ્રામ છે એ 6 પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલું છે, બરાબર છે. આખું પિન ડાયાગ્રામ કેટલા પાર્ટમાં છે? 6. તો પહેલું પાર્ટ શું છે? એડ્રેસ બસ. બીજું છે એડ્રેસ અને ડેટા બસ. પછી કંટ્રોલ એન્ડ સ્ટેટસ સિગ્નલ, સિરિયલ ઇનપુટ આઉટપુટ સિગ્નલ, પાવર સપ્લાય એન્ડ ક્લોક અને ઇન્ટરપ્ટ એન્ડ અધર સિગ્નલ. બરાબર, આ 6 પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલું. તો આપણે આના પહેલા આપણે બે વસ્તુ જોઈતી ઓલરેડી, એડ્રેસ બસ, મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ. બરાબર, તો એડ્રેસ બસ છે એ કેટલા બીટની હોય? 8 બીટ હોય, A8 to A15. તેમાં ખાલી એ લખેલું છે એટલે એડ્રેસ બસ, એ અને ડી બંને લખેલું હોય તો એડ્રેસ અને ડેટા બસ. અને આ છે ને યુનિડાયરેક્શનલ હોય. યુનિડાયરેક્શનલ એટલે કે એડ્રેસ ખાલી મેમરી અથવા ડિવાઇસને સિલેક્ટ કરે, પછી ડિવાઇસ અથવા મેમરી છે એ પ્રોસેસરને સિલેક્ટ ના કરે, તો એ યુનિડાયરેક્શનલ હોય. ડેટા છે ને એ બાય ડાયરેક્શનલ હોય. કેમ કે આપણે ડેટા પ્રોસેસરમાંથી ડિવાઇસમાં પણ લઈ જવા પડે અથવા મેમરીમાં લઈ જવા પડે, અથવા મેમરીમાંથી પ્રોસેસરમાં પણ ડેટા આવે. એટલે કે ડેટા બસ છે એ બાય ડાયરેક્શનલ હોય, એડ્રેસ બસ છે એ યુનિડાયરેક્શનલ હોય. એટલે તમે જોજો નોર્મલી એડ્રેસ બસનો એરો છે ને એ આમ સિંગલ એરો હોય, સિંગલ સાઇડેડ એરો હોય, આવી રીતે હોય. પણ ડેટા બસમાં કેવું હોય? ડેટા બસમાં એરો છે ને આમ ડબલ સાઇડ હોય, આવી રીતે. આ બાજુ હોય અને આ બાજુ હોય. એટલે કે પ્રોસેસરથી મેમરીમાં પણ ડેટા જઈ શકે અને મેમરીમાંથી ડેટા પ્રોસેસરમાં પણ જઈ શકે. પણ એડ્રેસ સિલેક્ટ કરવાનું કામ કોનું છે? એ ખાલી પ્રોસેસર જ કરી શકે. મેમરી છે એ એડ્રેસ સિલેક્ટ ના કરી શકે. બરાબર છે? ઓકે, તો એડ્રેસ બસ છે 8 બીટની એડ્રેસ બસ છે, અને આપણે હાયર ઓર્ડર એડ્રેસ બસ કહીએ છીએ. એકચ્યુઅલી ટોટલ એડ્રેસ છે એ 16 લાઈન છે, ટોટલ 16 લાઈન છે. આગળ જોશું બીજી 8. બરાબર, હવે આવી જઈએ ડેટા બસ ઉપર. તો ડેટા બસ છે ને મલ્ટીપ્લેક્સ છે. એમાં એડ્રેસ અને ડેટા બંને ભેગા છે. એડ્રેસ અને ડેટા બંને ભેગા કેવી રીતે છે? તો આનું નામ જુઓ, AD7. એ એટલે એડ્રેસ પણ છે, ડેટા પણ છે. AD0 થી AD7 એટલે 8 લાઈન છે. પણ આમાં 8 લાઈનમાં કેટલી વસ્તુ છે? 8 લાઈનમાં 8 એડ્રેસ પ્લસ 8 ડેટા, એવી રીતે છે. 8 જ લાઈન પણ બે કામ કરે છે. એડ્રેસનું પણ કામ કરે છે અને ડેટાનું પણ કામ કરે છે. અને આ લોઅર છે, એટલે કે નીચેની લાઈન છે 8. બરાબર છે? તો ટોટલ આમ જોવા જાવ તો 16 જ લાઈન છે, પણ એમાં એડ્રેસ લાઈન 16 છે અને ડેટા લાઈન 8 છે. બરાબર, ઓકે. હવે અમુક કંટ્રોલ સિગ્નલ છે, કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલ. તો રીડ અને રાઈટ છે. ધારો કે રીડ છે એ આપણે કોઈ મેમરી અથવા ડિવાઇસમાં પ્રોસેસર છે એ ડેટા રીડ કરે, અને રાઈટ એટલે પ્રોસેસર છે એ મેમરી અથવા ડિવાઇસમાં ડેટા રાઈટ કરે. પછી એક સિગ્નલ છે ALE. ALE જ્યારે 1 હોય, ALE જ્યારે 1 હોય ત્યારે AD0 થી AD7 ઉપર એડ્રેસ હોય. એટલે કે આ જે 7 લાઈન છે AD0 થી AD7, એ 7 ની 8 લાઈન છે, કેમ કે 0 થી ચાલુ થાય. આ જ્યારે ALE સિગ્નલ 1 હોય ત્યારે અહીંયા શું આવશે? અહીંયા એડ્રેસ આવશે. અને જ્યારે ALE 0 આવે ત્યારે આ જ 8 લાઈન ઉપર ડેટા હશે. તો આ તમારે યાદ રાખવું પડશે કે આ 8 લાઈન ઉપર એડ્રેસ ક્યારે આવશે ને ડેટા ક્યારે આવશે. તો એક સિગ્નલ છે ALE, એના ઉપરથી આપણે ખબર પડે. બરાબર, પછી એક સિગ્નલ છે IOM બાર. IOM બાર એટલે શું? કે પ્રોસેસર છે એ બે વસ્તુ સાથે કોમ્યુનિકેટ કરે. એક ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હોય અથવા મેમરી હોય. તો IOM બાર સિગ્નલ થી આપણે શું ખબર પડે? કે ધારો કે ઈ સિગ્નલ હાઈ હોય, 1 હોય ઈ સિગ્નલ, તો ઈ ડિવાઇસ સાથે કોમ્યુનિકેટ કરે છે પ્રોસેસર, અને જો 0 હોય તો ઈ મેમરી સાથે કોમ્યુનિકેટ કરે છે, એવું આપણે સમજવાનું. બરાબર છે? ઓકે. બીજા બે સ્ટેટસ સિગ્નલ છે S0 S1, ઈ પણ ડિટેલમાં આગળ આવશે. બરાબર છે? ઓકે.
ઓકે, આ તો ક્વિઝ છે, એને આપણે જવા દઈએ, બરાબર. પછી ચોથું છે સિરિયલ આઈઓ સિગ્નલ, એટલે કે જ્યારે તમને સિરિયલ કોમ્યુનિકેશન કરવું હોય, જેમ કે ડેટા બસ છે એ 8 બીટની છે. હવે એ જે 8 બીટની ડેટા બસ છે તો એમાં પેરેલલી 8 બીટ કાં તો રીડ થાય કાં તો 8 બીટ રાઈટ થાય. હવે કોઈ એવો ડિવાઇસ છે સિરિયલ ડિવાઇસ જેમાં એક બીટ રીડ કરવું પડે અથવા એક બીટ રાઈટ કરવું પડે, તો એના માટે છે ને 2 પિન છે. એક પિનનું નામ છે એસઆઈડી એટલે કે સિરિયલ ઇનપુટ ડેટા, અને બીજા પિનનું નામ છે સિરિયલ આઉટપુટ ડેટા. બરાબર. તો આ પિન એવી છે જેમાં એક ડેટા એક બીટ છે એ ડિવાઇસમાં જાય, બરાબર છે, અને એક બીટ પ્રોસેસરમાં આવે. એટલે ઇનપુટ એટલે પ્રોસેસરમાં આવે, આઉટપુટ એટલે ડિવાઇસમાં જાય. તો એસઆઈડી છે એ પ્રોસેસર માટે ઇનપુટ સિગ્નલ છે અને એસઓડી છે એ પ્રોસેસર માટે આઉટપુટ સિગ્નલ છે. બરાબર. ઓકે, તો પિન ડાયાગ્રામમાં તમે આપણે જોઈએ કે ક્યાં છે આ એસઆઈડી ને એસઓડી. પિન ડાયાગ્રામમાં આપણે જોઈએ તો અહીંયા કઈ નંબરની પિન છે દેખાય છે કોઈને? આમાં જોઈને કહેશે પેલા ડાયાગ્રામમાં પિન નંબર એસઆઈડી ને એસઓડી કેટલાને દેખાય છે? ચોથા પાંચમામાં. હવે એસઆઈડી એટલે સિરિયલ ઇનપુટ ડેટા, એટલે અહીંયા ડેટા અંદર જાય, અને એસઓડી એટલે ડેટા બહાર આવે. અને અહીંયા કંઈક ડિવાઇસ છે, કોઈ ડિવાઇસ છે ધારો કે, તો એસઆઈડી એટલે ડિવાઇસમાંથી ડેટા પ્રોસેસરમાં જશે અને એસઓડી એટલે પ્રોસેસરમાંથી ડેટા ડિવાઇસમાં જશે. બરાબર. બીજી કઈ પિન જોઈએ આપણે? આઈઓએમ બાર, સ્ટેટસ સિગ્નલ, એએલઈ, રીડ રાઇટ, બરાબર, અને આ એડ્રેસ બસ છે અને આ એડ્રેસ અને ડેટા બસ છે. બરાબર. આટલી પિન આપણે અત્યારે જોઈ. બરાબર છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આગળ શું આવે છે બીજું? હા, પાવર સપ્લાય અને ક્લોક. તો પાવર સપ્લાય એટલે કેટલા વોલ્ટની જરૂર પડે? તો +5 વોલ્ટ પાવર સપ્લાયની જરૂર પડે. વીસીસી ઇઝ કનેક્ટેડ ટુ પાવર સપ્લાય અને વીએસએસ ઇઝ કનેક્ટેડ ટુ ગ્રાઉન્ડ. એટલે આપણે જે પાવર સપ્લાય હોય એમાં 2 પિન આવતી હોય, એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય, અથવા એક સપ્લાય ને એક ગ્રાઉન્ડ, એવી રીતે. બરાબર. તો પોઝિટિવ જે છેડો આવે એ વીસીસી માં કનેક્ટ કરવાનું અને જે ગ્રાઉન્ડ છેડો આવે એ વીએસએસ માં કનેક્ટ કરવાનું. એ અત્યારે પિન નંબર જોશું કઈ છે. બરાબર. અને બીજું છે ને, પ્રોસેસરને એક ક્લોક આપવું પડે કન્ટિન્યુઅસલી. આપણે હ્યુમન બીંગમાં કેવું હોય, આમ હાર્ટ બીટ હોય, તો આનું એવી રીતે છે. ક્લોક આપો ને તો એ ચાલે, ક્લોક કાઢ નાખો એટલે બંધ થઈ જાય. પાવર પણ આપવું પડે, પણ સાથે સાથે તમારે ક્લોક પણ આપવું પડે. તો ક્લોક છે એ X1 અને X2 ઉપર કનેક્ટ કરવાનું, અને નોર્મલી આપણે ઓસિલેટર યુઝ કરી શકીએ, અને આમાં નોર્મલી ક્રિસ્ટલ ક્લોક યુઝ થાય છે. રેડીમેડ 6 મેગાહર્ટ્ઝ 12 મેગાહર્ટ્ઝ નું રેડીમેડ ક્રિસ્ટલ મળે છે માર્કેટમાં. તમે જાઓ ને કે તમને એને કહ્યું ને ક્રિસ્ટલ આપો, તો ક્રિસ્ટલ ક્લોક તમને આપશે. તમને ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરશો તો ક્રિસ્ટલ દેખાશે. બરાબર છે. ઓકે, 8085 ઓપરેટ એટ એ હાફ ફ્રીક્વન્સી ઓફ ધ ક્રિસ્ટલ. હાફ ફ્રીક્વન્સી ઓફ ધ ક્રિસ્ટલ એટલે સપોઝ 6 મેગાહર્ટ્ઝ નો તમે ક્રિસ્ટલ લઈ આવ્યા તો એ 3 મેગાહર્ટ્ઝ ઉપર ઓપરેટ થશે. બરાબર છે. ધારો કે તમે 6 મેગાહર્ટ્ઝ નું ક્રિસ્ટલ લઈ આવ્યા તો એની ઓપરેટિંગ ફ્રીક્વન્સી કેટલી થશે? 3 મેગાહર્ટ્ઝ. બરાબર. ઓકે, કેમ કે ક્લોક છે એ અંદર ડિવાઈડ થાય. બરાબર. ઓકે, અહીંયા આવી ગયું. ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી. ક્લોક આઉટ ઇઝ આઉટપુટ સિગ્નલ ફોર ધ અધર ડિવાઇસ. હવે આમાં બીજું એક સિગ્નલ હોય, એક હોય ક્લોક ઇન. ક્લોક ઇન એટલે જે ક્રિસ્ટલ છે એ ક્લોક આઉટ સિગ્નલ હોય. એ ક્યાં હોય આપણે જોઈ લઈએ. બરાબર. અને નંબર એ જોઈ લઈએ આપણે પાવરના અને ક્રિસ્ટલના. જુઓ, આમાં ક્રિસ્ટલ કયા નંબર ઉપર છે કોઈને દેખાય છે? ક્રિસ્ટલ ક્લોક ક્યાં કનેક્ટ કરવાનું દેખાય છે કોઈને? પિન નંબર કઈ છે? પહેલી અને બીજી, ફર્સ્ટ અને સેકન્ડ. આ X1 અને X2 છે ને, અહીંયા આપણે ક્રિસ્ટલ કનેક્ટ કરવાનું અથવા ઓસિલેટર કનેક્ટ કરવાનું. જો અહીંયા કનેક્ટ કરીને દેખાડ્યું છે ઓલરેડી. બરોબર. પછી વીસીસી અને ગ્રાઉન્ડ કઈ પિન છે કોઈને દેખાય છે? વીસીસી કયા નંબરની પિન છે? સપ્લાય ક્યાં આપવાનું?
40 નંબર ઉપર 40 નંબરમાં. અને ગ્રાઉન્ડ ક્યાં આપવાનું કઈને દેખાય છે? ગ્રાઉન્ડ વીસ નંબર. 20 નંબર. તો જો અહીંયા 40 નંબર છે, 20 નંબર. VCC છે એ 40 નંબર છે અને ગ્રાઉન્ડ છે એ 20 નંબર છે. અને આ ડાયાગ્રામમાં જો અહીંયા 5 વોલ્ટ છે અને અહીંયા 20 નંબર ઉપર ગ્રાઉન્ડ છે. તમારે ડાયાગ્રામ આ જ યાદ રાખવાનું. આ તો ખાલી 6 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે એટલે, બરાબર. આ જો સિરિયલ ઇન સિરિયલ આઉટ, તો SID SOD છે એ 4 નંબર ને 5 નંબરની પિન છે. બીજું કઈ આપણે જોયું અત્યારે? આટલું જ જોયું, બરાબર. ઓકે. હા, ક્લોક. તો અહીંયાથી ક્લોક ઇનપુટ જાય, બરાબર છે, અને ક્લોક આઉટ આ રહ્યું, અહીંયાથી ક્લોક આઉટ. હવે તમને એમ જાય કે ક્લોક ઇન આપ્યું, ક્લોક આઉટ ની શું જરૂર છે? તો જ્યારે તમે પ્રોસેસર ઓપરેટ કરતું હોય, જ્યારે તમે ક્લોક ચાલતું હોય, ત્યારે એની સાથે બીજા બધા ડિવાઇસ પણ કનેક્ટેડ હોય. મેમરી હોય, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હોય, એ બધા જ્યારે કનેક્ટ હોય. પણ જ્યારે તમે રીસેટ કરો, આ પ્રોસેસરને જ્યારે તમે રીસેટ કરો તો એનો ક્લોક છે એ રીસેટ થાય એટલે બીજા બધા જેટલા પણ ડિવાઇસ છે એ આ ક્લોક સાથે કનેક્ટેડ હોય, તો એ બધા ડિવાઇસ પણ રીસેટ થાય. એક રીસેટ ઇન ને રીસેટ આઉટ પણ આવશે. જો તમે આ પ્રોસેસરને રીસેટ કરો ને, એક સિગ્નલ આવશે. આ રીસેટ ઇન છે, હજી એક રીસેટ આઉટ હશે. આ રહ્યું રીસેટ આઉટ, બરાબર છે. હવે જેવું તમે અહીંયા રીસેટ ઇન કરો, રીસેટ ઇન કરો એટલે આપણે ખબર હે કમ્પ્યુટરમાં રીસેટનું બટન દબાવીએ છીએ તો આખું કમ્પ્યુટર રીસ્ટાર્ટ થઈ જાય છે. તો જેવું તમે રીસેટ ઇન કરો તો અહીંયાથી રીસેટ આઉટ છે એ બીજા ડિવાઇસને, બીજા બધા ડિવાઇસને એ રીસેટ કરી નાખે. એવી જ રીતે ક્લોકમાં છે, તમે ક્રિસ્ટલમાં ક્લોક કનેક્ટ કરેલું છે, એ જ ક્લોક બીજા બધા ડિવાઇસને અહીંયાથી મળે, બરાબર. તો બે છે, ક્રિસ્ટલ એટલે ક્લોક ઇન અને 37 નંબરની પિન છે એ ક્લોક આઉટ, અને 36 નંબરની પિન છે રીસેટ ઇન, એટલે ત્યાં સિગ્નલ આપવાનું એટલે પ્રોસેસર રીસેટ થશે, અને 3 નંબરની પિન છે એ બીજા બધા ડિવાઇસને રીસેટ કરશે, એટલે એનું નામ છે રીસેટ આઉટ, બરાબર. ઓકે, ચલો તો આ આટલી પિન આપણે સમજી લીધી. ટોટલ 40 પિન છે, એમાંથી મેક્સિમમ પિન આપણે કવર કરી લીધી છે, બરાબર. સિરિયલ આવી ગઈ, પાવર આવી ગઈ. હવે ઇન્ટરપ્ટ લાસ્ટ, આ લાસ્ટ છે. હવે આમાં છે ને 5 ઇન્ટરપ્ટ હોય ટોટલ. 5 ઇન્ટરપ્ટમાં સૌથી પહેલું ઇન્ટરપ્ટ છે ટ્રેપ. ટ્રેપ એટલે નોન માસ્કેબલ. નોન માસ્કેબલ એટલે આ ઇન્ટરપ્ટ આવે તો તમે એને અટકાવી, તમે એટલે પ્રોસેસર છે એને અટકાવી ના શકે. પ્રોસેસરને ફરજિયાત આ ઇન્ટરપ્ટને સર્વ કરવું પડે, બરાબર છે. સર્વ કરવું પડે એટલે આ જ્યારે ઇન્ટરપ્ટ આપો ટ્રેપમાં, તમે જે પણ ડિવાઇસ કનેક્ટ કરેલું હોય એ ડિવાઇસ જે ફંક્શન કહે એ ફંક્શન પ્રોસેસરને કરવું પડે. તો નોર્મલી છે ને ટ્રેપ ઉપર છે ને, નોર્મલી આ જે ટ્રેપ ઇન્ટરપ્ટ છે એમાં બહુ જ હાઈ પ્રાયોરિટીનો ઇન્ટરપ્ટ હોય ને એ લગાડવામાં આવે, બરાબર છે. એને તમે માસ્ક ના કરી શકો. માસ્ક એટલે ને તમે બંધ ના કરી શકો, બરાબર છે. પછી છે RST 7.5, RST 6.5 અને RST 5.5. આ પણ 3 ઇન્ટરપ્ટ છે. એની પણ પ્રાયોરિટી છે. સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી 7.5 ની હોય, પછી 6.5 ની હોય, પછી 5.5 ની હોય, બરાબર છે. અને એક જનરલ ઇન્ટરપ્ટ છે INTR, બરાબર છે. તો ટોટલ 5 ઇન્ટરપ્ટ છે. ઇન્ટરપ્ટ એટલે શું? કોઈ પણ ડિવાઇસ પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરે તો એ પ્રોસેસર જે ડિવાઇસ ઇન્ટરપ્ટ કર્યું હોય એનું એ કામ કરે, અથવા એમાં એક નાનું એક પ્રોગ્રામ લખેલું હોય એ રન થાય. જેમ કે ટ્રેપ, તમે ટ્રેપ ઉપર સિગ્નલ આપો તો ટ્રેપમાં જે ઇન્ટરપ્ટ લખેલું હોય ને સોફ્ટવેરમાં એ કામ પ્રોસેસર કરે. હવે આમાં બે ટાઈપના ઇન્ટરપ્ટ હોય, અમુક હાર્ડવેર ઇન્ટરપ્ટ હોય ને અમુક સોફ્ટવેર ઇન્ટરપ્ટ હોય, બરાબર છે. તો આ જેટલા પણ તમને દેખાય છે એ બધા હાર્ડવેર ઇન્ટરપ્ટ છે, એની પિન હોય. અને સોફ્ટવેર ઇન્ટરપ્ટમાં પિન ના હોય, એ પછી તમને સમજાવું છું, બરાબર. તો આ 5 પેલા કઈ જગ્યાએ છે એ જોઈ લઈએ, બરાબર છે. તમે આમાંથી ગોતો ટ્રેપ કઈ જગ્યાએ છે. ટ્રેપ કયા પિન ઉપર ટ્રેપ છે? 6 નંબર ઉપર સર. 6 નંબર ઉપર ટ્રેપ છે. પછી 7.5, 6.5 અને 5.5. 7, 8, 9. 7, 8, 9 અને ઇન્ટરપ્ટ 10.
10. ઓકે, તો આ 5 પિન છે એ ઇન્ટરપ્ટ માટેની છે. આ જે 11 નંબરની પિન છે ને એ ઇન્ટરપ્ટ ઇક્નોલેજમેન્ટ છે. એટલે જ્યારે તમે પ્રોસેસરને ઇન્ટરપ્ટ આપો ને, જ્યારે તમે પ્રોસેસરને ઇન્ટરપ્ટ આપો ત્યારે આ ઇન્ટરપ્ટ ઇક્નોલેજમેન્ટ છે એ ડિવાઇસને કહે કે ઓકે ઇન્ટરપ્ટ મળી ગયું છે. એટલે કે જ્યારે તમે કોઈ ડિવાઇસ છે અને પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરે તો એને આન્સર આપવું પડે કે ઓકે ઇન્ટરપ્ટ ઇક્નોલેજ. ઇન્ટરપ્ટ ઇક્નોલેજ એટલે ઓકે ઇન્ટરપ્ટ મળી ગયું છે, હવે એના ઉપર પ્રોસેસ થશે એવી રીતે, બરોબર. તો INTA એ આઉટપુટ સિગ્નલ છે અને INTR છે એ ઇનપુટ સિગ્નલ છે. એટલે 10 નંબરની પિન ઇનપુટ, એટલે 6 થી 10 નંબરની પિન છે ઇનપુટ છે અને 11 નંબરની પિન છે એ આઉટપુટ પિન છે, બરોબર. ઓકે, બરાબર. હવે આગળ જોઈએ, આટલી પિન આપણે જોઈ, બરાબર છે. હા, અહીંયા આવ્યા હતા, સોરી. જુઓ, આ આવી ગયું. અધર 4 આર માસ્કેબલ યુઝિંગ DI એન્ડ EI. હવે જો એમાં એક ઇન્સ્ટ્રક્શન આવે છે ડિસેબલ ઇન્ટરપ્ટ અને એનેબલ ઇન્ટરપ્ટ. મેં તમને નતું કીધું MOV એટલે કે મૂવ ડેટા, એવી અમુક ઇન્સ્ટ્રક્શન આવે છે. DI એટલે ડિસેબલ ઇન્ટરપ્ટ, EI એટલે એનેબલ ઇન્ટરપ્ટ, આવી ઇન્સ્ટ્રક્શન આવે છે, બરાબર. તો DI થી તમે આ 4 ઇન્ટરપ્ટને ડિસેબલ કરી શકો, એટલે બંધ કરી શકો. એટલે ડિવાઇસ ગમે એટલું ઇન્ટરપ્ટ કરે ને, પ્રોસેસર એને કઈ જવાબ ના આપે. અને EI એટલે એનેબલ ઇન્ટરપ્ટ, એટલે આ 4 ઇન્ટરપ્ટને તમે એનેબલ કરી શકો. આ બંને ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ તમે આ ટ્રેપમાં ના કરી શકો, કેમ કે ટ્રેપ છે એ નોન માસ્કેબલ છે. નોન માસ્કેબલ છે એટલે એને તમે બંધ ના કરી શકો. એના ઉપર ઇન્ટરપ્ટ આવે એટલે પ્રોસેસરને ફરજિયાત એ કામ કરવું પડે. કેટલાને ખબર પડી? એટલે કે 4 ઇન્ટરપ્ટ છે એ માસ્કેબલ છે અને ટ્રેપ છે એ નોન માસ્કેબલ છે. નોન માસ્કેબલ છે એટલે એનું મીનિંગ કે તમે એને ડિસેબલ ના કરી શકો. ઓકે, ભૂમિક શેઠ. હા ભૂમિક, બોલ બોલ ભાઈ. કાંઈ ને, તમે પૂછ્યું ને કોને ખબર પડી એટલે. ઓકે, કોને ખબર પડી? હા ઈ બરાબર, એટલે તને ખબર પડે, સારું કહેવાય, સરસ. ઓકે, ગુડ. ચલો હવે આગળ જઈએ આપણે. હવે છે ને આ બે પિન ઇમ્પોર્ટન્ટ છે, હોલ્ડ અને હોલ્ડ ઇક્નોલેજમેન્ટ. આ બે પિન છે, HOLD અને HLDA. હોલ્ડ છે ઈ ઇનપુટ સિગ્નલ છે, હોલ્ડ ઇક્નોલેજમેન્ટ છે ઈ આઉટપુટ સિગ્નલ છે. હવે ઘણી વખતે શું થાય કે ડિવાઇસ છે એને ઘણા બધા ડેટા ટ્રાન્સફર, પ્રોસેસરને ઘણા બધા ડેટા ટ્રાન્સફર કરવા હોય તો એના માટેની એક ચિપ આવે, એનું નામ છે ડાયરેક્ટ મેમરી એક્સેસ DMA કંટ્રોલર. એક ચિપ આવે છે. હવે DMA કંટ્રોલર શું કરે કે જ્યારે પણ બહુ હાઈ ડેટા, હાઈ વેલ્યુના ડેટા, ઘણા બધા ડેટા છે એ મેમરીમાંથી પ્રોસેસરમાં અથવા પ્રોસેસરમાંથી મેમરીમાં ટ્રાન્સફર કરવા હોય તો આ ચિપનો ઉપયોગ કરવામાં આવે. હવે આ ચિપ શું કરે કે પ્રોસેસરને હોલ્ડ સિગ્નલ આપે, હોલ્ડ, અને પ્રોસેસર શું કરે, હોલ્ડ ઇક્નોલેજમેન્ટ આપે. હોલ્ડ ઇક્નોલેજમેન્ટ આપે એટલે કે એની જે રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે, પછી ડેટા ટ્રાન્સફરનો આખો કંટ્રોલ આ ચિપ પાસે આવી જાય. DMA કંટ્રોલર ચિપ પાસે બધો કંટ્રોલ આવી જાય, બરાબર છે. એટલે કે હોલ્ડ અને હોલ્ડ ઇક્નોલેજમેન્ટ, બરાબર. ઈ ડિટેલમાં આવશે, પણ અત્યારે તમારે શું સમજવાનું કે DMA નામની એક ચિપ હોય, ઈ બધો કંટ્રોલ છે ઈ ડેટા ટ્રાન્સફરનો કંટ્રોલ પ્રોસેસર પાસેથી લઈ લે, બરાબર. પણ એના માટે એને રિક્વેસ્ટ કરવી પડે. એ રિક્વેસ્ટને કહેવાય હોલ્ડ, અને રિટર્નમાં પ્રોસેસર જવાબ આપે એને કહેવાય હોલ્ડ ઇક્નોલેજમેન્ટ, બરાબર. અને એક છે રેડી સિગ્નલ છે. રેડી ઇનપુટ સિગ્નલ ઇઝ યુઝ ટુ સિન્ક્રોનાઇઝ ધ ઓપરેશન વિથ ધ સ્લોઅર પેરિફેરલ. હવે ધારો કે એક માઇક્રો પ્રોસેસર છે, 8085 માઇક્રો પ્રોસેસર છે ને એક ડિવાઇસ છે, ધારો કે કોઈ પણ ડિવાઇસ છે અહીંયા, બરાબર છે. હવે આ માઇક્રો પ્રોસેસર છે AMP ને આ કોઈ ડિવાઇસ છે, બરાબર, ટેમ્પરેચર મેઝર કરવા માટે, પ્રેશર કંટ્રોલ કરવા માટે ને કોઈ ડિવાઇસ છે. હવે રેડી છે ને એ ઇનપુટ સિગ્નલ છે, એ શું કરે, આને આ રેડી આપે ને ડિવાઇસ,
ઘણી વખતે છે ને આ માઇક્રો પ્રોસેસરની સ્પીડ બહુ ફાસ્ટ હોય ને આની સ્પીડ બહુ સ્લો હોય, તો આ ડિવાઇસ છે ને જ્યારે એને રેડી સિગ્નલ આપે ને ત્યારે જ પ્રોસેસર છે એ ડેટા ટ્રાન્સફર કરે, નહીં તો એ ડેટા ટ્રાન્સફર ના કરે. એટલે રેડી સિગ્નલ એક ટાઈપનું શું છે કે પ્રોસેસરને ખબર પડે કે ઓકે સિંક્રોનાઇઝેશન ક્યારે કરવાનું છે. નહીં તો શું છે કે પ્રોસેસર બહુ સ્પીડમાં ડેટા ટ્રાન્સફર કરતું હોય અને સામે ડિવાઇસ છે એ એટલી સ્પીડથી ડેટા રિસીવ ના કરી શકે, તો એના માટેનું એક સિગ્નલ છે રેડી સિગ્નલ. બરાબર, જ્યારે ડિવાઇસ રેડી હોય ત્યારે એ સિગ્નલ મોકલે, પછી માઇક્રો પ્રોસેસર છે એ એને ડેટા ટ્રાન્સફર કરે અને સિંક્રોનાઇઝેશન માટે આ સિગ્નલ યુઝ થાય છે, રેડી સિગ્નલ. બરાબર, પછી મેં તમને ઓલરેડી કીધું આ રીસેટ ઇન અને રીસેટ આઉટ. રીસેટ ઇન એટલે જ્યારે તમને પ્રોસેસરને રીસેટ કરવું હોય ત્યારે આ પિન ઉપર લો સિગ્નલ આપવાનું. લો સિગ્નલ એટલે કે હાઈ નહીં. એનું મિનિંગ કે કન્ટિન્યુઅસલી આ પિન ઉપર કન્ટિન્યુઅસલી હાઈ વોલ્ટેજ જ રાખવાના, અને જ્યારે તમને લો આપવાનું હોય, જ્યારે તમે લો આપવાનું તમે બટન દબાવો એટલે એને લો સિગ્નલ મળે. લો સિગ્નલ મળે એટલે પ્રોસેસર છે એ રીસેટ થાય, અને ઈ પ્રોસેસરમાંથી એક રીસેટ આઉટ સિગ્નલ નીકળે જે બીજા બધા ડિવાઇસ સાથે કનેક્ટ હોય, એટલે બીજા બધા ડિવાઇસ પણ રીસેટ થઈ જાય. રીસેટ થઈ જાય એટલે બંધ થઈને ફરીથી ચાલુ થાય. બરાબર, અને સાવ બંધ કરવું હોય તો સપ્લાય બંધ કરી નાખવાની. સાવ તમને એમ ઈચ્છા હોય કે પ્રોસેસરને બંધ કરી નાખવું હોય તો 5 વોલ્ટ હોય ને ત્યાં એક સ્વિચ મૂકી દેવાની. એ સ્વિચ બંધ કરો એટલે 5 વોલ્ટ મળવાનું બંધ થઈ જાય એટલે પ્રોસેસર બંધ થઈ જાય. બરાબર છે? ઓકે, તો અહીંયા સુધી આપણે પ્રોસેસરની 40 પિન અત્યાર સુધી સમજ્યા. બરાબર છે? તો કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય, કાંઈ પૂછવું હોય, કોઈને એમ લાગતું હોય કે કઈ પિન આ પિન ના સમજાણી, હું તમને તમારી સામે એક વખત પિન મૂકી દઉં છું બધી. તમને આમાંથી કોઈ પણ પિન ના ખબર પડી હોય, ધારો કે તમને એમ થયો કે આ ભાઈ 40 પિનમાંથી આ પિન ફરીથી સમજાવો, નથી સમજાતી, અથવા આમાંથી કોઈ પિન કવર ના થઈ હોય, એ તમે કયો એટલે હું ફરીથી તમને સમજાવું. બરાબર, તમારી સામે એક વખત મેં મૂકી દીધું છે. બરાબર છે? કોઈને ના સમજાતું હોય તો કયો. અને દરેક પિનનો સપોઝ તમારામાંથી કોઈ એવો વ્યક્તિ હોય જેને આમાંથી મેક્સિમમ પિન યાદ રહી હોય કે કોનો ફંક્શન શું છે, તો એકાદ જણાને કોઈને બોલવું હોય તો બોલી શકે કે આ પિનનું ફંક્શન આ છે, આ પિનનું ફંક્શન આ છે, આ પિનનું ફંક્શન આ છે. બધી પિન મીન્સ જેટલી પિન આવડતી હોય એટલાનું ફંક્શન બોલી દો. કોઈ પણ એક કે બે જણા બોલો એટલે રિપીટ થઈ જાય, બીજા માટે રિવાઇઝ થઈ જાય. બરાબર છે? અને ના સપોઝ કોઈને 4-5 પિન નહીં આવડતી હોય તોય ચાલે, બધાય પિન ના આવડતી હોય. કોઈને 10 પિન આવડે, કોઈને 20 પિન આવડતી હોય. બરાબર, ચલો કોણ બોલશે? તમે બોલશો તો તમને ખબર પડશે કે ઓકે હું ક્યાં ખોટો છું અથવા મારું ક્યાં ભૂલ થાય છે. નહીં બોલો તો ખબર નહીં પડે કાંઈ. બરાબર, ઓકે, ચલો કોણ બોલશે? તમારું હાથ ઊંચો કરો, કોઈ પણ એક જણો. કોણ બોલશે? સારું, હું નામ લઉં કે કોને આવડે છે? ઓકે, મિહિર રાઠોડ બોલશે. હાલો, આવડે છે મિહિર પિન એકઈ? કોઈ પણ 2, 3 અથવા 4 પિન નું ફંક્શન બોલી જા, જે સમજાણી હોય તને વધારે. મિહિર રાઠોડ. હા સર. 31 નંબરની પિન અને 32 નંબરની પિન એ બે રીડ અને રાઈટ કરે. ત્યાર પછી એલી હે ઈ એડ્રેસ AD0 થી AD7 માં એડ્રેસ અને ડેટા બે હોય એને અલગ પાડવાનું કામ કરે. હા, બરાબર છે. અને 29 નંબર થી 21 નંબર સુધીની એડ્રેસની પિન છે. હા, ઓકે, 29 થી 21 એડ્રેસ. હા, બરાબર. 29 કે 28 થી 21. બરાબર. બીજું બસ આટલી જ? ત્યાર પછી રીસેટ ઇન હે ઈ પ્રોસેસરને રીસેટ કરવાનું કામ કરે, અને હા, રીસેટ બરાબર. આઉટ છે એ બીજા બધા ડિવાઇસને રીસેટ કરવાનું ઓકે, કામ કરે. સરસ સરસ. બીજું કંઈ? આટલું આવડે છે? બરાબર, ઓકે. બીજા કોઈને બોલવું છે કંઈ? બીજા કોઈને કંઈ ખબર પડી હોય તો બોલો.
બીજી કઈ કઈ પિન છે? 40 અને 20 નંબરની પિનનું શું કામ હોય? 40 નંબર અને 20 નંબર ઇનપુટ અને આઉટપુટ નું સર. ફરીથી જો બેટા જેનિસ, 40 નંબરમાં શું લખેલું છે? વીસીસી હા, તો અને એમાં 20 નંબરમાં વીએસએસ. ઇનપુટ આઉટપુટ ના થાય એને શું કહેવાય? ગ્રાઉન્ડ કહેવાય સર. હા, ગ્રાઉન્ડ અને સપ્લાય. બરોબર. 40 નંબરમાં આપણે પાવર આપવાનો 5 વોલ્ટ અને 20 નંબરમાં ગ્રાઉન્ડ. સર ગ્રાઉન્ડ અને સપ્લાયર તો ઇનપુટ આઉટપુટ જેવી પ્રોસેસ કહેવાય ને. ના એવું એટલે ઇનપુટ આઉટપુટ નોર્મલી શું છે, ડેટા આપણે ઇનપુટ આઉટપુટ કરતા ને ત્યારે પાવર છે ને એ ડિવાઇસને ચાલુ રાખવા માટે હોય, અને જ્યારે તમે ડેટા આપતા હોય ને ત્યારે ડેટા ઇનપુટ અને આઉટપુટ ડેટા માટે શબ્દ વાપરવાનો. તારી રીતે તું સાચો છે બરાબર, પણ એમાં 5 વોલ્ટ આપણે સપ્લાય આપીએ છીએ. એટલે આમ કરંટ ભલે આમ 5 વોલ્ટ ની અંદર આમાં આપણે ડેટા આપીએ છીએ એટલે આવી રીતના બોલવાનું એમ ને. હા, એટલે એને પાવર અને ગ્રાઉન્ડ એવું બોલવાનું. બરોબર, ઓકે. હવે બીજી એક 4 અને 5 નંબરની પિન નું શું કામ છે? 4 અને 5, 4 નંબરની પિન અને 5 નંબરની પિન. ફૂલ ફોર્મ આવડતું હોય તો ફૂલ ફોર્મ બોલો. બરોબર. સિરિયલ ઇનપુટ ડેટા અને સિરિયલ આઉટપુટ ડેટા. ઓકે, તો એનાથી શું થાય? આમ સિરિયલ ઇનપુટ ડેટા એટલે કોઈ એવો ડિવાઇસ હોય જેમાં સિરિયલી ડેટા ટ્રાન્સફર થતા હોય. પેરેલલી એટલે એક સાથે 8 ડેટા. જો હું તમને અહીંયા પિન ડાયાગ્રામમાં જ સમજાવું. ધારો કે કોઈ ડિવાઇસ છે, અહીંયા કોઈ ડિવાઇસ છે, બરાબર છે? આ ડિવાઇસ છે, એમાં એક સાથે જો 8 ડેટા આપણે 8 બીટ એક સાથે ઇનપુટ કે આઉટપુટ કરવું હોય તો 8 લાઈન નો અહીંયા ડેટા લાઈન સાથે 8 લાઈન કનેક્ટ હોય આના સાથે. બરોબર, 8. આને કહેવાય પેરેલલ ડિવાઇસ. અને અમુક ડિવાઇસ કેવા હોય? સિરિયલ હોય. સિરિયલ ડિવાઇસમાં કેવું હોય? એટ એ ટાઈમ ખાલી એક જ ડેટા કાં તો ઇનપુટ થાય એટલે કે પ્રોસેસરમાં જાય, કાં તો પ્રોસેસરમાંથી આઉટપુટ જાય એટલે કે ડિવાઇસ માટે ઇનપુટ હોય. તો આ ડિવાઇસને કેવું કહેવાય? સિરિયલ ડિવાઇસ કહેવાય. ને આ ડિવાઇસને પેરેલલ ડિવાઇસ કહેવાય. આપણે યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુએસબી છે ને, યુએસબી છે એ સિરિયલ છે. પેલા પ્રિન્ટરમાં તમે જોયું હશે તો આમ મોટો એક કનેક્ટર આવતો પ્રિન્ટરમાં. જૂના જે પ્રિન્ટર તમે જોશો ને ડોટ મેટ્રિક્સ, એમાં બહુ મોટું એક કનેક્ટર આવતું, એ પેરેલલ કનેક્ટર આવતું. હવે તો બધા પ્રિન્ટરમાં યુએસબી જ આવે છે. હવે સિરિયલ કોમ્યુનિકેશન વધારે યુઝ થાય છે ડિવાઇસ માટે. પહેલા આપણે પેરેલલ વધારે યુઝ કરતા, અને લોંગ ડિસ્ટન્સ માટે સિરિયલ કોમ્યુનિકેશન વધારે હોય. બરાબર છે? ઓકે. તો આ સિરિયલ. બીજું કઈ આમાં ખબર પડે છે? 38 અને 39 પિન નો ફંક્શન ખબર છે? 38 અને 39, 38 અને 39 પિન નું ફંક્શન કોઈને યાદ હોય તો? 38 પિન અને 39 નંબરની પિન. એનીવન? હોલ્ડ અને હોલ્ડ એકનોલેજમેન્ટ. ઓકે, તો હોલ્ડ અને હોલ્ડ એકનોલેજમેન્ટ એટલે શું? કે ડીએમએ કંટ્રોલર હોય, એને જ્યારે ડેટા ટ્રાન્સફર કરવા હોય તો એ હોલ્ડ સિગ્નલ ઉપર સિગ્નલ આપે, અને પ્રોસેસર છે એ હોલ્ડ એકનોલેજમેન્ટ આપે. એટલે પોતાનું જે ડેટા ટ્રાન્સફરનો કંટ્રોલ છે એ ડીએમએ કંટ્રોલરને આપી દે. બરાબર? ડીએમએ એટલે ડાયરેક્ટ મેમરી એક્સેસ. બરાબર, ઓકે. હવે 1 અને 2 નંબરની પિનનું કામ ફંક્શન શું છે? 1 અને 2 પિન નંબર 1 and 2. આવડશે કોઈને? તનવીર, પિન નંબર 1 અને 2 નો ફંક્શન? ઓકે, બીજા કોઈને? દેવલ, ભૂમિ, સર પિન નંબર 1 ને 2 નો ફંક્શન ખબર છે?
ના સર. ઓકે ભૂમિક, તને ખબર છે ભૂમિક? ભૂમિક, બીજા કોઈને? પ્રશાંત, પિન નંબર 1 ને 2. પ્રશાંત. હા તને ઓસિલેટર કનેક્ટર કરવામાં હા, ઓસિલેટર કનેક્ટ કરવામાં, બરાબર છે. ઓસિલેટર કનેક્ટ કરવામાં એટલે એને ક્લોક આપવા માટે. અને 37 નો ફંક્શન ખબર હે? 37 નો પ્રશાંત, ક્લોક આઉટ ક્લોક આઉટ ક્યાં જાય ઈ? કઈ બાજુ જાય? એટલે આપણે ઇનપુટમાં જે ક્લોક આપીએ તો ક્લોક આઉટ છે એ બીજા બધા ડિવાઇસને કનેક્ટ કરવા માટે, જેથી કરીને બીજા બધા ડિવાઇસ પણ આની સાથે સિંક્રોનાઇઝેશનમાં રહીએ. બરાબર છે? ઓકે, ક્લિયર? હવે જો તમે એક જે બુક મેં કીધી છે એ તમે લઈ લેજો અને એમાંથી પોસિબલ હોય તો આ પિન ડાયાગ્રામ એક વાર ડ્રો કરજો. ઘણી વખતે પૂછાય છે 20 પિન 8085 નું પિન ડાયાગ્રામ, અને ડ્રો કરીને એક વખત દરેક પિનનું. હા તનવીરે કંઈક શું કામ છે બોલો? હા સર, આવડા જે આખું આ ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછાય? આ 7 માર્કમાં અથવા 5 માર્કમાં, 5 થી 7 માર્કમાં પૂછાય. પેલા પિન ડાયાગ્રામ ડ્રો કરવાનું, પછી દરેક પિનનું ફંક્શન. દરેક પિન એટલે એમાં જો એડ્રેસ અને ડેટા 8 ને 8 16 પિન તો કાઢી નાખો. બરાબર? ભાઈ 5 ઇન્ટરપ્ટ છે, એક વીસીસી ને એક ગ્રાઉન્ડ છે. બરાબર? એક ક્લોક ઇન ક્લોક આઉટ છે, એક રીસેટ ઇન રીસેટ આઉટ છે, એક હોલ્ડ એકનોલેજમેન્ટ છે. એટલે યાદ રહી જાય એવી છે પિન. એટલે કઈ અઘરું ટાસ્ક નથી, પણ તમારે 2-3 વખત મહેનત કરવી પડશે. 1-2 વખત પહેલા ડ્રો કરશો ને, પછી 1-2 વખત વાંચશો તો ખબર પડશે. બરાબર? સર, આવડા 34 નંબર કયો ડાયાગ્રામ ડ્રો કરવાનો? શું તનવીર શું કે છે? આમાં પહેલો નંબર છે ને એ ડ્રો કરવાનો, બીજા નંબરનું નથી કરવાનું. પિન ડાયાગ્રામમાં તમારે આ ડ્રો કરવાનું, આ નથી કરવાનું. આ તો ખાલી એમ 6 અલગ અલગ પાર્ટ પડ્યા છે એટલે આ ડ્રો કર્યું છે. બાકી આ પહેલું જે મેં ટિક કર્યું છે ને એ જ ડાયાગ્રામ ડ્રો કરવાનું. બરાબર? સમજાઈ ગયું? ઓકે. બીજું કોઈ રાઠોડ કોણ પૂછતો હતો કઈ? 34 નંબરની પિન સમજાવો ને સર. કઈ? 34. 34. એક જ મિનિટ હો. 30 31 33 34. હા, IOM બાર. હા, જો IOM બાર માં કેવું હોય, એક મિનિટ અહીંયા ઇરેઝ કરી નાખી એટલે તમને સમજાવું. જો ધારો કે આ પ્રોસેસર છે, અહીંયા એક છે ને, અહીંયા ધારો કે એક ડિવાઇસ એટલે કોઈ પણ ડિવાઇસ હોઈ શકે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કોઈ પણ. નોર્મલી અત્યારે જે આપણે પ્રોસેસર યુઝ કરીએ છીએ ને ઇન્ટેલના ને બધા, તો એમાં ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ક્યાં હોય? કીબોર્ડ, માઉસ, એ બધું ઇનપુટ છે. મોનિટર આઉટપુટ છે, પ્રિન્ટર આઉટપુટ છે. બરાબર? તો એ બધા ડિવાઇસ. આ જે નાની લેવલના પ્રોસેસર હોય એમાં ટેમ્પરેચર કંટ્રોલર હોય, અથવા પ્રેશર કંટ્રોલ હોય, અથવા બીજા કંઈ ફંક્શન આપણે કરતા હોય, તો એ બધા ડિવાઇસ એના સાથે કનેક્ટ હોય. અને બીજું શું હોય? મેમરી કનેક્ટેડ હોય. મેમરીમાં નોર્મલી તમારો પ્રોગ્રામ લખેલું હોય. હવે આ જે પિન છે ને 34 નંબરની, જો ઈ પિન ઉપર હાઈ વોલ્ટેજ આવતા હોય ને, હાઈ વોલ્ટેજ આવતા હોય, એનું મીનિંગ શું? કે કોઈ ડિવાઇસ સાથે કોમ્યુનિકેશન કરે છે, અથવા ઇનપુટ અથવા આઉટપુટ. બરાબર? જો હાઈ સિગ્નલ હોય તો. અને જો લો સિગ્નલ હોય તો, આ પિન ઉપર લો સિગ્નલ હોય તો ઈ મેમરી સાથે કંઈક કોમ્યુનિકેશન કરે છે. હવે એટ એ ટાઈમ બે સાથે કામ ના કરી શકે, કાં તો એ મેમરી સાથે કામ કરી શકે, કાં તો એ ડિવાઇસ સાથે કામ કરી શકે. તો આ પિન ઉપરથી શું ખબર પડે કે પ્રોસેસર છે એ ડિવાઇસ સાથે કંઈક ફંક્શન કરે છે ત્યારે, કે મેમરી સાથે ફંક્શન કરે છે. IO એટલે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, M એટલે મેમરી. ખબર પડી? પ્રશાંત, કોણે પૂછ્યું? ઓકે. હા, ઓકે, ડન. બીજું હજી એક સ્ટેટસ સિગ્નલ છે S0 S1 અને IOM બાર. એનું આખું ટેબલ આવશે, એ પછી હું ફરીથી તમને સમજાવીશ. ટેબલ જ્યારે આવશે ત્યારે ડિટેલમાં, જ્યારે એનું આર્કિટેક્ચર આવશે ને ત્યારે આપણે ડિટેલમાં સમજશું. બરાબર? ઓકે. તો બધા જો આમાં જેટલું વધારે કોમ્યુનિકેટ કરશો ને વધારે જેટલું ધ્યાન આપશો એટલું સમજાશે, જેટલું તમે પૂછશો એટલું વધારે સમજાશે.
બાકી તમે ખાલી સાંભળી લેશો તો નહીં થાય. સાંભળીને પછી જાતે તમારે થોડું થોડું ઘરે વાંચતું રહેવાનું ને વર્ક કરતું રહેવાનું. પિન ડાયાગ્રામ કીધું એટલે તમારે એક વાર ડ્રો કરવાનું, એમ નહીં એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખ્યું તો પછી છેલ્લે ભેગું ના થાય. છેલ્લે 5 ચેપ્ટર કોઈ પણ સબ્જેક્ટ હોય તમને એમ થાય કે છેલ્લે હું 5 ચેપ્ટર તૈયાર કરી નાખીશ તો નહીં થાય. એક એક ક્વેશ્ચન જ્યારે ચાલે ત્યારે તમારે એક હલો સર. હા જેનિસ બોલ. સર આ પીપીટી શેર કરી દેજો ને આપણે ગૂગલ ક્લાસરૂમમાં કે વોટ્સએપ હા ગ્રુપમાં. હા આપી દો હાલો. હા ભલે હા આપી દઈશું. ચલો અને હવે તમે જેટલા પણ પ્રેઝન્ટ છો એ બધા પોતાનું રોલ નંબર ખાલી લખે, ખાલી નંબર લખજો. આગળ રોલ નંબર ને એવું ના લખતા, ખાલી નંબર લખો. અને જેને લખાઈ જાય એ લેફ્ટ થઈ શકે છે બરાબર મીટિંગમાં.